નમસ્તે ખેડૂત મિત્રો, હું મેકવાન જયમીના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી આજના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છે વડોદરા તાલુકાના અનગઢ ગામમાં એક એવા પ્રગતિશીલ ખેડૂતને મળવા જે પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારની ખેતી કરે છે અને મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરે છે। સાથે સાથે આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તેમને BRC યુનિટ પણ અપાયેલું છે, જે થકી તે જીવામૃત તથા અલગ અલગ પ્રકારના અર્ક બનાવે છે અને તેનું વેચાણ કરે છે। તો આવો તેમની સાથે મુલાકાત કરીએ। મારું નામ ગોહિલ ગીતાબેન જયંતિભાઈ છે અને હું અનગઢ ગામમાં રહું છું। મારો તાલુકો જિલ્લો વડોદરા અને મને આત્મા પ્રોજેક્ટ તથા કૃષિ વિકાસ બોર્ડ તરફથી BRC યુનિટ મળેલ છે, જેમાં અમે જીવામૃત બનાવીએ છીએ અને અલગ અલગ પ્રકારના અર્ક બનાવીએ છીએ અને અમે લોકોને આજુબાજુના ખેડૂતોને આપીએ છીએ અને બીજા ગામના ખેડૂતો પણ અમારી પાસેથી વેચાણ લઈ જાય છે। મારે 3 વીઘા જેટલી જમીન છે અને એમાં હું ઘન જીવામૃત અને અલગ અલગ પ્રકારના અર્કનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીમાં 4 વર્ષથી કામ કરું છું અને જોડાયેલી છું।